હેલો વિદ્યાર્થી મિત્રો, અર્પિત બજાણી તમારું મનો ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 આપણે શીખ્યા હતા, જેમાં તમને બધાને ખૂબ મજા આવી હશે. આઈ હોપ કે તમને મજા આવી હશે. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો આજે આપણે આજના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.2 આપણે શીખવાના છીએ. તો ખાસ ધ્યાન આપજો, બહુ ખાસ સ્વાધ્યાય છે, બરોબર? અને આમાંથી થોડું અટપટું તમને લાગશે, તો અટપટી વસ્તુ શીખવા બાબતે તમે માધ્યમિક શિક્ષણમાં આવી ગયા છો, તો અટપટી વસ્તુની થોડી આદત તમારે નાખવી પડશે. તો ચાલો સ્વાધ્યાય 1.2 માં આપણે પહેલો પ્રશ્ન આપણે શીખશું, જેમાં વિધાત્મક સત્ય છે કે અસત્ય, એટલે કે એને કારણ સહિત તમારે સમજાવવાનું છે. હવે ધ્યાન દેજો કે દરેક વાસ્તવિક સંખ્યા દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો એ સાચું છે. શું કામ સાચું? કેમ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યાનો બંનેનો સમાવેશ થાય છે. તો આપણે એમ કહી શકીએ કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. પણ આનું તમે થોડું ઉલટું ટ્વિસ્ટ કરી નાખો. ટ્વિસ્ટ કરો તો શું થાય કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો ના, શું કામ ના? આ વિધાન કેમ અસત્ય કહેવાશે? તો અસત્ય હોવાનું એક કારણ એ છે કે અમુક વાસ્તવિક સંખ્યા જ્યારે તમને દેવામાં આવતી હોય છે, તો એ અમુક તમને ઋણ પણ આપી શકે. એક્ઝામ્પલ તરીકે આવી રીતના -√2 અથવા તો 2 બરોબર? આવી રીતના તમને કોઈ પણ સંખ્યા આપી શકે. તો આ વાસ્તવ તો આ માઈનસમાં પણ આપી શકે ને. સમય સંખ્યામાં શું થાય? તો સમય સંખ્યામાં માની લ્યો કે વર્ગમૂળમાં તમને 4 દીધો તો એના 2 થઈ જાય, તો આ સમય સંખ્યા કહેવામાં આવે. આટલો ફેર પડે 2 છે. તો એ વાતનું પણ ખાસ ધ્યાન તમારે રાખવું પડશે. હવે ધ્યાન દો, બીજું છે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m સાથે √2 સ્વરૂપનું હોઈ શકે. તો ભાઈ આ વિધાનની અસત્ય છે. શું કામ? કે જો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, એટલે દરેક બિંદુમાં તમારે ડાબી બાજુ પર રહેલી ઋણ સંખ્યા પણ આવી જશે અને ધન સંખ્યા પણ આવી જશે, બરોબર? દરેક બિંદુ એટલે ઋણ અને ધન ઈ કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે m માટે √2 છે. તો પહેલી વાત તો એ કે જે ઋણ સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યાના m સાથે √m સ્વરૂપ આપી શકતું નથી. પણ ધન સંખ્યા જે છે, તો તમને ખબર છે ધન સંખ્યા 0 પછી 1 થી ચાલુ થાય, તો એ પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, તો 1 થી ચાલુ થાય છે તો એ m સાથે √m ધરાવે છે. પણ આને થોડું ફેરફાર કરે. કેવી રીતના? કે ભાઈ સંખ્યા રેખા પર રહેલી ધન સંખ્યાનું કોઈ એક બિંદુ, ધન સંખ્યા પરનું કોઈ એક બિંદુ પ્રાકૃતિક સંખ્યા m સાથે √m સ્વરૂપ ધરાવે છે. તો ભાઈ તો આ વિધાન સાચું ગણાશે. સિમ્પલ જ વાત, બરોબર? આ વાતની પણ ખાસ ધ્યાન રાખવાની છે. તો આ થોડા ઘણા ખોટા તમારા માટે વેરી મોસ્ટ એમ્પી છે, તો આ શીખવા ખાસ જરૂરી છે. હવે જો આ તમને વન એક શબ્દ એક માર્કમાં પૂછી દે, જે તમારે એક માર્કના શબ્દના આન્સર આવશે જે ગમે ત્યાંથી આવશે, બરોબર? એટલે તમને આવડવા પણ જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, બરોબર? હવે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા છે. ધન પૂર્ણાંકનું વર્ગમૂળ કીધું તો વર્ગમૂળમાં તમને બધાને ખબર જ છે કે રૂટમાં તમને સંખ્યા આપે. તો એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરી વર્ગમૂળમાં 4, આ સમય સંખ્યા છે પણ એનું વર્ગમૂળ નીકળે છે એટલે એ સમયમાં ફેરવાઈ જાય છે. તો અહીંયા તમારે ના લખવાનું થશે કે ભાઈ ના, કે દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય સંખ્યા ન હોય. પણ એનું તમારે એક એવું ઉદાહરણ આપવાનું છે, તો જેનું વર્ગમૂળ સમય સંખ્યા પર થાય. તો આ સમય છે એનું થઈ ગયું. પછી તો નવય લઈ શકું, બરોબર? ઉદાહરણ તરીકે રેડી. તો અહીંયા તમારે પછી વાહે જતા શું લખવું કે ભાઈ દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ શું થાય? વર્ગમૂળ સમય સંખ્યા થાય, બરોબર? આટલું
આટલું ક્ષેત્ર આ તમને એક શબ્દમાં છે, ખાલી આટલું પૂછી દેજો કેટલું કહું આટલું આટલું તમને એક શબ્દમાં આન્સરમાં પૂછી કે શું દરેક પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? તો તમારે ખાલી હા યા ના જવાબ દેવાનો છે, બરોબર? તો તમે ખાલી ના લખો તોય કાફી છે, બરોબર? એક શબ્દમાં આન્સર એટલો કાફી કહેવાય, હા યા ના. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ બે વસ્તુ સરખી રીતના સમજાઈ ગઈ છે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો, બરોબર? આ ખાસ સ્વાધ્યાયનો નેક્સ્ટ દાખલો છે. પ્રશ્ન નંબર 4 આપણે કઈ કરવાની જરૂર નથી. આ પ્રશ્ન જે છે અમુક નિશાળમાં કરાવે છે, અમુક નિશાળમાં નથી કરાવતા. ખાસ કરીને સરકારી નિશાળમાં બહુ કરાવે છે, તો સરકારી નિશાળવાળા વિદ્યાર્થીઓ બહુ સરખી રીતના શીખજો, બરોબર? જે હું તમને આ પ્રશ્નો બે રીતના હું ખુદ કરાવીશ, સમજાણું? હવે ખાસ ધ્યાન દેજો. √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે તમારે દર્શાવવાની છે. હવે પહેલા હું તમને બે રીત કરાવે છે, મને પહેલી રીત તમને કરાવું છું. હવે એક સંખ્યા રેખા દોરવી, બરોબર? હાલો, આ એક તમે સંખ્યા રેખા દોરી કાઢી છે. અહીંયા -1 0 1 2 અને 3. રેડી? હવે તમારે કરવાનું શું છે? √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવું? હવે મોટો પ્રોબ્લેમ શું છે? અહીંયા એક મોટો પ્રોબ્લેમ છે. અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય પણ યુઝ કરશું. તો કાટકોણ ત્રિકોણમાં તમે ધોરણ 9 માં થોડું શીખ્યા, ધોરણ 8 માં તમે શીખ્યા છો, બરોબર? કે પાયથાગોરસ પ્રમેય કોને કહેવાય? કે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુ પ્લસ બીજી બાજુનો વર્ગ, બરોબર? તો આપણે એક કામ કરશું. અહીંયા આપણે √5 ને જવું છે, તો 1/1 સ્ટેપ ધરવા પડશે ને. હવે આપણે એવી રીતના નથી કરવું, તો હે ને તો પહેલા તો √5 ની હે ને પાયથાગોરસ થિયરમ પ્રમાણે આવી રીતના તમે એને લઈ શકશો કે ભાઈ 2 નો વર્ગ કરો અને 1 નો વર્ગ કરો એટલે તમે √5 એ પહોંચી જાઓ. સમજાણું? 2 નો વર્ગ કરો અને √1 નો વર્ગ કરો. તો આપણે હે ને તમારે શું કરવાનું? 0 થી 2 લગીનું અંતર લઈ લેવાનું પહેલા પેન્સિલ. હવે 0 થી 2 લગીનું તમે અંતર લેશો અને આલી સાઈડ ઈ આ બે સેમી, તો અહીંયા તમારે કેટલું લેવાનું થઈ છે? 1, બરોબર? 1 તમારે લેવાનું છે. પછી આને તમારે જોડી દેવાનું છે. હવે આ 1 થયું, આટલું કેટલું થયું? આ 2 થયું. હવે તમારે નામકરણ કરી દેવાનું. અહીંયા કામ કરી એક ઓ નામ આપી દો અને એ નામ આપી દો અને બી નામ આપી દો. તો તમારે થોડી ગણતરી કરવી પડશે. કેવી રીતે? કે ત્રિકોણ AOB માં ખૂણો O 90 ડિગ્રી થાય. તો હવે કર્ણ જે આ ઢાળ હોય કર્ણ જ કહેવાશે. તો પહેલા AB નો વર્ગ બરાબર OA નો વર્ગ પ્લસ OB નો વર્ગ. AB તમારે શોધવાનું છે, બરોબર? OA એટલે કે 1 નો વર્ગ, OB એટલે 2 નો વર્ગ. તો AB² બરાબર આ 1 2 નો વર્ગ 4. તો AB² બરાબર 5. હવે સ્ક્વેર બરાબરની ઓલી પર બાજુ જશે એટલે કેવું થઈ જશે? વર્ગમૂળમાં આવી જશે. તો આ જે તમને મળશે એ વર્ગમૂળમાં 5. હવે એક બીજી વસ્તુ શું કરવાની? આ તમે જેટલું માપ લેજો, આ એવું સ્પેસિફિક માપ નથી, થોડુંક સાઈઝ પ્રમાણે થોડું મોટું રાખવાનું અને એક નો દર્શાવી દો. એપ્રોક્સિમેટલી તમે જોવા જાઓ તો 2 અથવા 3 લાઈન તમે દર્શાવી શકશો. હવે બીજી વસ્તુ શું કરવાની? અહીંથી તમારે એક પરિકર લેવાનું છે. પરિકરનો અણીવાળો ભાગ અહીંયા પેન્સિલ અહીંયા રાખવાનો. પછી અહીંથી તમારે એક ચાપ મારવાની છે આવી રીતના, બરોબર? અને અહીંયા જ્યાં છે ત્યાં તમારે કોઈ પણ બીજો ભાગ રાખી દો, જેમ કે P, બરોબર? આ થઈ એની શોર્ટકટ, બરોબર? પણ એના માટે તમને આ ખબર પડવી જોઈએ કે ભાઈ હું 2 નો વર્ગ કરું, 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ કરું એટલે √5. હવે માની લો કે આની જગ્યાએ તમને કોઈ પણ બીજો આપને આપી દે, √13 આપી દે, તો શું કરશું? તો √13 માં એટલી ખબર પડવી જોઈએ કે 3 નો વર્ગ થશે 9,
બરોબર 3 નો વર્ગ થશે 9 એમાં તમે 2 નો વર્ગ ઉમેરો એટલે કે 9 માં 4 ઉમેરો 13 થઈ જાય તો 2 નો વર્ગ કરો તો ત્યારે √13 થાય તો એમાંય તમે આવી રીતના શોર્ટકટ રીતે કરી શકો 10 ઉપર જશે ત્યારે તમારે શોર્ટકટ ટ્રીક અપનાવવી છે બરોબર આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જેમ કે હજી એક તમારે પૂછી શકે રૂટ શબ્દ તો એમાં તમે શું કરી શકો કે ભાઈ 4 નો વર્ગ 16 થાય અને 1 નો વર્ગ તો 4 ને 71 થઈ ગયા તો અહીંયા રૂટ 17 આવી જશે તો આ બે પૂછાઈ શકે એવું છે હવે તો તમને પ્રશ્ન થશે કે આ બે તો પૂછે તો √2 √3 એનું કેવી રીતે કરવું બરોબર તો એના માટે હું તમને આ જ દાખલાનું એક બીજું સ્વરૂપ તમને કરાવું છું બરોબર બીજી રીત અહીંયા હું લખું છું બીજી રીત હવે બીજી રીતમાં કેવી રીતના છે પહેલા વળી પાછી તમારે સંખ્યા રેખા દોરવાની હવે એમાં જેમ તમે અહીંયા ગેપ રાખ્યો તો એવી રીતના ગેપ અંતર થોડું જાજુ રાખો કે બે બિંદુ વચ્ચે તંત્ર શ્રેણીનું અંતર રાખો તોય ચાલશે બરોબર જેમ કે હું અહીંયા -1 લખીશ ચાલો હવે હું અહીંયા ઠેઠ 0 લખીશ અહીંયા 1 લખીશ અને અહીંયા 2 લખીશ રેડી હવે શું કીધું √5 બરોબર તો હું અહીંયા O થી 1 લગીનું એક અંતર લઈશ પહેલા એક એકમ છે અને અહીંયા એક એકમ છે બરોબર હવે આ એક થયું અને આ પણ એક થયું હવે નામકરણ કરો અહીંયા O અહીંયા A અને અહીંયા B તો આનો પાયથાગોરસ મૂકો ત્રિકોણ AOB માં ખૂણો O 90 થાય તો AB² બરાબર OA² OB². AB² કેટલા છે તો AB² આપણે શોધવાના છે ભાઈ OA² 1 નો વર્ગ આ 1 નો વર્ગ તો એનો સરવાળો તો વર્ગમૂળ કાઢો તો 1 + 1 થાય બરોબર તો AB² બરાબર 2 તો AB બરાબર √2 કેટલા છે √2 થાય તો આનો જે જવાબ આવ્યો એ શું આવ્યો √2 હવે આપણે √5 લખી એવી રીતના ખેંચવાનું છે તો હવે વળી પાછું હું અહીંયા આમ એક એકમ જેટલું અંતર લઈશ બરોબર અને એને હું અહીંયા જોડ લખીશ હવે અહીંયા b તમે નામ આપી દીધું માની લો તમે p નામ આપ્યું તો અહીંયા b નામ આપી દીધું તો જે તમને ABCD માં સરળ પડે આ 2 આ √2 અને આ 1 વળી પાછું આનો પાયથો તો અહીંયા તમારો પાયથો કોણ થઈ છે આ સોરી 90 ડિગ્રી a થશે અને આ તમારો કર્ણ થશે તો વળી પાછું મૂકો આ વળી પાછું લખવાનું કે ભાઈ અથવા તમે 0 90 ડિગ્રી વાળું ન લખો તોય ચાલે ડાયરેક્ટ તમે પાયથો મૂકી દેશો તોય ચાલશે જેમ કે PB² બરાબર PA² AB² તો PB² શોધવાનું છે બરોબર PA² આપણી પાસે છે √2 નો વર્ગ અને અહીંયા 1 નો વર્ગ હવે PB² હવે √2 નો વર્ગ થશે તો તમને ખબર જ છે અસમય સંખ્યાનો ગુણાકાર થાય તો એનો ગુણાકાર જો આવી રીતના થાય √2 * √2 કરશો તો √4 થાય પણ √4 ની વર્ગમૂળ નીકળી એટલે બરોબર તો હવે તમને આથી પેપરની અંદર તમને કોઈ પણ એમ પૂછે કે ભાઈ √2 નો વર્ગ શું તો ખાલી 2 લખી નાખવાનો બરોબર 2 + 1 બરોબર તો PB² બરાબર 3 તો બાજુમાં તમે વર્ગ દઈશો તો શું થયું એ √3 થાય તો આ તમને √3 મળી ગયું વળી પાછું એક એવી રીતના લઈ લેવાનું વળી પાછું એક સેમી અંતર વધારો વળી પાછું એને અહીંયા જોડો તો અહીંયા C નામ આપી દો અને આ બે વચ્ચેનું અંતર 1 લઈ દો તો વળી પાછું બાજુમાં એની ગણતરી કરો બરોબર કે ભાઈ PC² બરાબર PB² BC². PC² શોધવાનું છે PB આપણી પાસે છે √3 નો વર્ગ અને અહીંયા BC એટલે 1 નો વર્ગ તો PC² બરાબર √3 નો વર્ગ 3 અને 1 તો PC² બરાબર કેટલા થયા 4 થયા તો PC² ને બાજુમાં દઈ દો એટલે શું થાય √4
તો હવે અહીંયા રૂટ 4 આવે ને તો એક વાત ધ્યાન રાખવાનું, આનો વર્ગમૂળ નહીં કાઢવાનો, કેમ કે તમારે રૂટ 5 જોઈ લો, એ ભૂલવાનું નથી થતું. આ રીત કરો તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આ રીત કરો તો આ કઈ રામાયણ થતી નથી. હવે આ રૂટ 4 થઈ ગયા, અહીંયા રૂટ 4 આવી ગયા. હવે વળી પાછું એક એકમ વધારે દો, બરોબર, આને નામ આપી દો d, અને આ બે વચ્ચેનું અંતર 1 થઈ જશે. તો હવે એનો દાખલો વળી પાછો કરવાનો કે ભાઈ pd² બરાબર pc² પ્લસ cd². હવે pd² શોધવાનું છે. pc આપણી પાસે છે √4, બરોબર, અને અહીંયા cd એટલે 1. તો pd² બરાબર 4 પ્લસ 1, તો pd² બરાબર 5. તો વર્ગમૂળ બાજુમાં દઈ દો તો √5 થઈ ગયા. આ તમને √5 મળ્યું. લ્યો, આવી રીતના થાય. જેટલી વાર તમે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ વધારતા જઈશો એટલી વાર તમારું કામ વધશે. અને હા, અહીંયા કેમ ચાપ મળી ગઈ એવી રીતે અહીંયા ચાપ મારો અહીંથી માપ લઈ લેવાનું પરિબળ, અને અહીંથી જ્યાં આવે આ માપ દઈ અહીંયા કોઈ પણ આલ્ફાબેટ નામ આપી દો. આ રિપીટ ન થવું એ વાતનું ધ્યાન રાખવાનું. અહીં કયું નામ આપી દો તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બરોબર, જો આટલો ભેગો. હવે પ્રશ્ન એ કે સાહેબ હાલો આ √5 વાળો વાળો સાહેબ આ તો થોડુંક લાંબુ પડે, મને માની લીધું કે તમે લોકો ગયા કે હવે √2 √3 માં કેવી રીતે √2 અને √3 માં તમારે આ જ રીતના કરવું પડશે. કેમ કે એની પાયથાગોરસ ત્રિપુટી અહીંયા ફિટ બેસતી નથી. જેમ કે એક એકમ અહીંયા આવ્યું, એક એકમ અહીંયા, એટલે √2 થઈ ગયું. અને જ્યારે √2 નું પૂછે તો અહીંયા નથી આવશે. અને જો √3 તમને પૂછે તો આ √2 વાળું તો કરવાનું, આ એક દાખલો તો થઈ છે, બરોબર. હવે જ્યારે √3 માં તમે જાઓ તો √3 વાળો આ દાખલો કરવો પડશે. તો એનો મતલબ જ્યારે √2 વાળું પૂછે તો આ એક ત્રિકોણ થાય, અને √2 વાળું પૂછે તો આ બે ત્રિકોણ થશે. બરોબર, ખાસ છે, મોસ્ટ એમડી છે, બરોબર. √2 અને √3 વાળો તમારા એક્ઝામ્પલમાં છે, અને એક્ઝામ્પલ દ્વારા કરવાના છે એ પાકું છે. તમારા સાઈડ જે છે એક્ઝામ્પલમાંથી પણ પૂછી શકશે. ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આ વિડીયોમાં તમને આ વસ્તુ સરખી રીતના શીખવા મળી તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં, તમારા ભાઈબંધ મિત્રોને પણ ઇન્વાઇટ કરો આપણી ચેનલ ઉપર, બરોબર. અને જાજી આપણી ચેનલની લિંકને શેર કરો. તમને બધાને ખબર છે આપણી ચેનલની લિંક કઈ જગ્યાએ આવે છે, બરોબર. તો એ તમને લિંક તમને અહીંયાથી મળી જશે. શેર કરી રાખો, બરોબર. અને જો આવી રીતે તમને શોર્ટ ટ્રિકના દાખલા જો તમારે મેથ્સમાં તમારે શીખવાને છે ને, અને ખાસ કરીને એવા ભાઈબંધ મિત્રોને પણ મોકલો કે જેને મેથ્સ તો એને હા ઘણું ગમતું હોય, એને આપણે ઈઝી બનાવડાવી દઈશું, બરોબર. મહેનત પણ આપણે કરાવડાવશું. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો ત્યાં લગી આપણે વિદાય લઈશું. અને અહીંયા આપણે આ સુધી કમ્પ્લીટ કર્યું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ સ્વાધ્યાય સાથે મળશું. ચાલો, જય હિન્દ, જય ભારત.